ડોલરિયા પ્રાથમિક શાળામાં રંગેચંગે કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી। સૌપ્રથમ દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો। ધાનપુર તાલુકાની ડોલરિયા મુખ્ય પ્રાથમિક શાળા ખાતે દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગમાબેન અભયસિંહ મોહનિયા CRCના અધ્યક્ષ સ્થાને શાળામાં પ્રવેશ મેળવતા કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। ગુરુના ચરણોમાં પ્રથમવાર નમન કરી શાળામાં પ્રવેશ મેળવતા નાના ભૂલકાઓ ડોલરિયા પ્રાથમિક શાળામાં મુખ્ય મહેમાન દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગમાબેન અભયસિંહ મોહનિયાએ નાના ભૂલકાઓને મોં મીઠું કરી પાઠ્યપુસ્તક બેગ ભેટમાં આપવામાં આવી। કન્યા કેળવણી મહોત્સવના કાર્યક્રમ દરમિયાન પાયાના શિક્ષણના મહત્વ અંગે ગ્રામજનો અને વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા। દીકરીઓને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે જાગૃતિ લાવવામાં અપીલ કરવામાં આવી। કન્યા કેળવણી મહોત્સવના કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા શાળામાં નિયમિત હાજરી સુનિશ્ચિત કરવા અને શિક્ષણ દ્વારા સમાજના સર્વાંગી વિકાસ માટે સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી। કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને શિક્ષણ ક્ષેત્રે સરકારી વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી। ગ્રામજનો, વાલીઓ, શિક્ષકો, શાળાના આચાર્યશ્રી અને આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। દીકરી ભણશે, દેશનું નામ રોશન કરશે, સમાજ આગળ વધશેના સંદેશ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, ધાનપુર, દાહોદ।